નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડા ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. દર્શક મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. શરૂ કરીશું કાલનો દિવસ કેવો, એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના ચોઘડિયા જાણવા મળે છે, જેથી તમારે કાલનો દિવસ કેવી રીતે પસાર કરવો અને તમારા દૈનિક રાશિ ભવિષ્યમાં કાલે શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. સાથે જાણીશું કે ભાઈ જેનો પણ કાલે જન્મ દિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે, અને સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ તરત એકદમ ઇન્સ્ટન્ટ આપવાનો પ્રયત્ન કરીશું અને શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. હવે પંચાંગમાં ભાઈ એવું છે 30/5/2024 ને ગુરુવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, વૈશાખ વદ સાતમ છે. કુંભ રાશિમાં ચંદ્ર છે, એના મૂળાક્ષર ગ, શ, શ અને શ છે. ધનિષ્ઠા નક્ષત્ર, યોગ વૈધૃત છે અને કરણ બહુ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. વિછોડો નથી, પંચક છે. કાલે કુંભ રાશિનો ચંદ્ર છે, માટે વિછોડો બેઠેલો છે, અને વિછોડો હોય કે ના હોય પણ પંચક હોય ત્યારે તકલીફ થાય. પંચકમાં સારા કામ ના થાય, ધ્યાન રાખો. સૂર્ય તમે જોશો તો વૃષભ રાશિમાં અને ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. 5:53 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે તમે 7:20 કલાકનો જોશો. તો ચંદ્રોદય છે 1:18 અને ચંદ્રાસ્ત 12:09 છે. અભિજીત મુહૂર્ત 12:10 થી 1:04 નું રહેશે. અભિજીત મુહૂર્ત દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ કરો, નવા કાર્યની શરૂઆત કરો, ફળ સારું મળે છે. તો રાહુકાળ છે 2:18 થી 3:58 નું રાહુકાળ છે, અને રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના કાર્યો, લાંબી મુસાફરી ચોક્કસથી ના કરો. રાહુકાળમાં કરેલા કાર્ય હંમેશા ક્યાંક ને ક્યાંક વિઘ્નો આપે છે, માટે રાહુકાળમાં કરેલા કાર્યો ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપે, માટે કરવા નહીં. કાલે દિવસ એકંદરે મધ્યમ રહેશે, નાના મોટા કામ કરવા તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. કાલે જમતા પહેલા કોઈ પણ લીલા મગનું દાન કે લીલી કલરની વસ્તુનું દાન કરજો. લીલા મગ કબૂતરને ખવડાવીને કાલે ભોજન કરજો, કાં તો પછી લીલા કલરની દુર્વા ભગવાન ગણપતિને અર્પિત કરીને કામ કરજો, તો કામ સારા રહેશે. આટલું કાલે અવશ્ય કરવાનું. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. પહેલું શુભ ચોઘડિયું સવારના 5:53 કલાક. તમે જોશો તો અત્યારે 6 વાગે તો આખું આમ મોટું અજવાળું દેખાશે. સવારના 6 વાગે જો તો 8 વાગે હોય ને એવું લાગે, 8-9 વાગ્યા હોય એવું. એટલું સરસ મજાનું બહાર અજવાળું થાય છે. શુભ ચોઘડિયું 5:53 થી 7:34 કલાકનું છે. બીજું છે લાભ ચોઘડિયું 12:37 થી 2:18 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:18 થી 3:58 કલાકનું છે. પાછું શુભ ચોઘડિયું ફરીવાર એકવાર 5:39 થી 7:20 કલાકનું છે. આ બધા છે સારા અને શુભ ચોઘડિયાની વાત. નાના મોટા કોઈ કામ કરવા હોય, સારા કામની શરૂઆત કરવી હોય તો આ ચોઘડિયા પ્રમાણે થાય. રાત્રિનું ચોઘડિયું અમૃત ચોઘડિયું 7:20 થી 8:39 નું રહેશે. તો રાત્રિના ચોઘડિયામાં પણ કાલે જો કોઈ સારા કામ કરવા હોય તો આ ચોઘડિયા છે સારા, નાના મોટા કામ કરી શકાય. જી બેન. જી મહારાજ, હવે વૃશ્ચિક રાશિનો સૂર્ય છે તે કુંડળી પર કયા પ્રકારનો પ્રભાવ પાડે છે તે સમજાવો. ચલો, સૂર્ય વૃશ્ચિક રાશિમાં હોય ને 8મે હોય તો એનો પ્રભાવ શું પડે છે? 8મે સૂર્ય, વૃશ્ચિક રાશિનો સૂર્ય મનુષ્ય જીવન ઉપર કેવી રીતે પ્રભાવ આપે છે? એક તો વૃશ્ચિકનો સૂર્ય હોય એ વ્યક્તિ બાહુબલી, સાથે પ્રબળ વ્યક્તિત્વ ધરાવનાર, મંગળના માલિકનો થયો. મંગળના માલિકનો આ વૃશ્ચિકનો સૂર્ય જીવનમાં એક બાહુબલી વાળું વ્યક્તિત્વ આપે, પ્રભાવશાળી વ્યક્તિત્વ આપે. તમારા જીવનમાં રોજની ઘટનાઓ પર મંગળ અને સૂર્ય પ્રભાવ આપતો હોય છે, વૃશ્ચિકના સૂર્ય. માટે વ્યક્તિ જનૂની, નીડર અને બેહોશ
હોય છે. સાથે આ વૃશ્ચિકનો સૂર્ય આંખની પીડા પણ ઉપજાવે છે. નાની મોટી આંખને લગતી સમસ્યાઓ ભવિષ્યમાં ના થાય, નાની ઉંમરમાં કદાચ ના થાય તો મોટી ઉંમરમાં એમને વહેલો મોતિયો કે કંઈક થાય. વૃશ્ચિકનો સૂર્ય હોય એ લોકોને ધ્યાન રાખવાનું. બીજું, એમના કામ ઘણા લાંબા સમય સુધી ચાલતા હોય છે. જે કામ બીજા લોકોને પતતા 2 દિવસ થાય તો એવું જ એમનું જે કામ હોય ને એમને 5 દિવસ થાય. એમના કામનો સમય લાંબો જતો રહે, વિસ્તૃત સમયમાં પસાર થાય. બીજું, વૃશ્ચિકનો સૂર્ય હંમેશા વિદેશ યોગ કરાવડાવે. આજે નહીં તો કાલે માણસ પરદેશ જાય ને જાય, વિદેશ ગમન. જેનો સૂર્ય વૃશ્ચિકનો છે એ દરેક લોકોને શત્રુઓ, છુપા શત્રુઓ ક્યાંક ને ક્યાંક હેરાન કરતા જ હોય છે. શત્રુ પીડાથી એ ભોગ બનનારા હોય છે. વૃશ્ચિકનો સૂર્ય શત્રુ પીડા આપે, અને કેવી કે જે નજીકના છે, પોતાના છે, કે થોડાક એમનાથી પરિચય છે એવા જ વ્યક્તિઓ એમને હેરાન કરે. વૃશ્ચિકના સૂર્યવાળા ચર રાશિ વાળા થાય માટે એમને છે ને ફરવાનું વધારે થાય. તમે એમની જીવનશૈલી જુઓ ને, તેમનું ફરવાનું વધારે હોય. આજે અહીંયા હોય તો કાલે ત્યાં હોય, કે બીજે પરમ દિવસે ઠેકાણે ત્યાં જવું પડે. જે તે જગ્યાએ કામ કરતો હોય એમાંથી એમને બહાર ફરવું પડે. ચર રાશિ આ વૃશ્ચિકનો સૂર્ય એમને આ વસ્તુઓ અપાવે છે. વૃશ્ચિકનો સૂર્ય લગ્નમાં વિલંબ પણ કરાવડાવે. વૃશ્ચિકનો સૂર્ય મંગળના ઘરનો થયો એટલે લગ્નમાં નાના મોટા વિલંબ, અથવા તો લગ્નમાં પરિવારજનોથી, પોતાનાથી કે કોઈનાથી પણ એમાં વિલંબ થાય એવી પ્રક્રિયા હાથ ધરાવે. મંગળના ઘરનો છે માટે માણસ જનુની, બોલવામાં શાંત પણ સ્વભાવ જનુની હોય. અને સૂર્ય વૃશ્ચિક રાશિનો મિત્રના ઘરનો થયો છે માટે એમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ દરેક લોકોને ક્યાંક ને ક્યાંક ઈર્ષા અપાવનારું હોય. નથી અમુક લોકો ઈર્ષા કરતા, આ વસ્તુ બને છે. તો વસ્તુ આ છે, સૂર્યનો પ્રભાવ વૃશ્ચિક રાશિના પોતાના વ્યક્તિત્વ પર પ્રભાવ આપે છે. વૃશ્ચિકનો સૂર્ય 8મે પૈતૃક સંપત્તિમાં નાની મોટી રૂકાવટો અપાવે છે. બાપ દાદાની મિલકત, પૈતૃક સંપત્તિ, જમીન મકાનના કામમાં રૂકાવટ આપે, કારણ કે સૂર્ય 8મે વૃશ્ચિકનો ખાડે જાય. પૈતૃક સંપત્તિ ના હોય તો પોતાના જમીન મકાન, અને પોતાના જમીન મકાન ના હોય તો બીજાના. પણ કોઈકનું કોઈક જમીનને લગતા કાર્યોમાં, મંગળ એટલે શું છે? જમીન છે. એટલે મંગળના ઘરનો સૂર્ય જમીન મકાનમાં ક્યાંક ને ક્યાંક રૂકાવટ આપે, હેરાનગતિ કરાવે, પૈતૃક સંપત્તિમાં વધારે કરાવે. તો આ માટે નિવારણ માટે શું કરવું? તો જેને વૃશ્ચિકનો સૂર્ય છે એ દરેક લોકો સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખે, અને એની અંદર મસૂરની દાળ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવે. ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃના મંત્રનો જાપ સૌથી સારો રહેશે. નિત્યક્રમ પ્રમાણે આટલું કરશે તો લાભ રહેશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી તમે આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું, અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિને કાલે કામમાં મન ના લાગે, ગમે તેટલું કરે પણ એમને મન છે કામમાં નથી લાગતું. વાત સ્વીકારવાથી ફાયદો થાય, અમુક વસ્તુ સ્વીકારી લેશો, અમુક વસ્તુને એક્સેપ્ટ કરી લેજો, ફાયદો થશે. જમીન મકાનથી સારો ફાયદો છે. કોર્ટ કચેરીથી દૂર રહેવું, કોર્ટ કચેરીને લગતા કાર્યોથી દૂર રહેશો. પીળો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિની વાત કરીએ તો વિચારોમાં બદલાવ થાય, નાના મોટા બદલાવ વિચારોમાં આવે. સ્નાયુઓની તકલીફ રહે, મગજ શાંત રાખવું, માનસિક રીતે સ્વસ્થ રહેવું. પરિવાર સાથે અંગત વાતચીત થાય. પીળો શુભ કલર, શુભાંક 3. મિથુન રાશિની જો વાત કરવામાં આવે તો કમરને લગતી સમસ્યા તમને કોઈ હેરાનગતિ આપી શકે છે. ધન
સમજી વિચારીને વાપરીશું. કામમાં ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ કામમાં બેદરકારી ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. કામને લગતા કાર્યોમાં ખાસ ધ્યાન રાખવાનું છે. એકાંત ગમે, શુભ કલર જાંબલી અને શુભાંક એ કરે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો છે તેમનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિની જો વાત કરવામાં આવે તો કર્ક રાશિ વાળાને કાલે કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. તમારા પોતાની અંગત વસ્તુ, સોના ચાંદી, પર્સ, પાકીટ કે કોઈ પણ અંગત વસ્તુ હોય તેનું ધ્યાન રાખજો. ખોટી દલીલો ના કરતા, ખોટી દલીલબાજી ના કરશો. ખાલી સમયમાં કોઈ રમત રમાય, ખાલી સમયમાં તમારી જોડે કોઈ રમત ના રમાય તેનું ધ્યાન રાખશું. ખોટા ખર્ચા ના થાય. ખોટા આકસ્મિક ખર્ચા કારણ વગર નથી આપણે વિચાર્યું ખોટા ખર્ચા થઈ જાય, તેવા ખોટા ખર્ચા ના થાય. લીલો શુભ કલર શુભાંક 5. વાત કરીશું હવે સિંહ રાશિ વાળાની. દિવસ સારો, યાદગાર દિવસ પસાર થશે ભાઈ. ખૂબ સારા સમાચાર મળે. મનને નિયંત્રણમાં રાખવું. મન ઉપર વિચારો ખોટા આવે છે, નેગેટિવિટી ખોટી આવે છે ને, બધું શાંત રાખશું. મનને કાબુમાં રાખીને તમારા પોતાના વિચારોને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરીશું. બને તો બહારનું જમવાનું ટાળજો. બહારના જમવાથી કોઈ નુકસાની થઈ શકે છે, માટે શક્ય તો કાલે બહારનું જમવાનું સિંહ રાશિ વાળા ના જમે તો સારું છે. સાંધાના દુખાવાની કોઈ સમસ્યા દેખાય છે, નાની મોટી સાંધાની દુખાવાની સમસ્યા જોઈ રહી છે. કથ્થઈ શુભ કલર શુભાંક 8. કન્યા રાશિની વાત કરીએ તો નવા સંબંધો બંધાય, નવી વસ્તુઓ તમારા માટે ઊભી થાય. વસ્તુ સંભાળીને મૂકવી. કામના સ્થળે વખાણ થશે ને દાન પુણ્ય થશે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હા હેલો. જી બેન. મારા બાબા માટેનો પ્રશ્ન છે. જન્મ તારીખ છે 27/6/2006. જી. જન્મ સમય છે રાતે 2:25. જી. અને જન્મ સ્થળ છે માધવપુર. તેનો પ્રશ્ન છે, તેને ડિપ્લોમનું કમ્પ્યુટર એન્જિનિયર તો કર્યું, અત્યારે 6થું સેમ પૂરું થઈ ગયું, તો હવે એને ડિગ્રી કરવી છે, તો સારી રીતે મળી જશે સરકારીમાં? બુધ સૂર્ય એનો સારો છે. બુધ સૂર્ય સારો હોય એટલે સરકારના ક્ષેત્રોથી એને લાભ થાય. નિત્યક્રમ પ્રમાણે કે એને સૂર્ય બુધનો આદિત્ય યોગનો એક પાઠ આવે, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ આવે, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે. બીજું કે દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, અને સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે 12 નામ ભગવાન સૂર્યનારાયણના એ પોતે બોલશે તો તેના માટે સરસ રહેશે. શક્ય હોય તો એક છેલ્લી આંગળીમાં પન્ના નામનો રત્ન જો પોતે ધારણ કરશે તો એનાથી પણ એને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી. હા, હું સુરત થી બોલું, નીલાબેન. જી. જી બેન. હા, તે મારો પ્રશ્ન એવો છે કે મારી પહેલા તમે તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ કહેશો અને ત્યારબાદ પ્રશ્ન કહેશો બેન. હા, મારી જન્મ તારીખ છે 24/11/65. જી. અને સ્થળ છે સુરત. જી. અને સમય? જન્મ સમય સવારે 7:15. જી, હવે આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એવો છે કે મારા નામે મેડિકલ સ્ટોર છે ને ઘર પર મારા નામે છે, પણ જાણે એવું લાગે કે હું ઘરમાં કોઈ આમ ધંધામાં હું તો એકલું એ નથી ને ઘરમાં મને જ્યાં તકલીફ રહ્યા કરે છે એવું લાગે કે મન નથી લાગતું. સ્વાભાવિક છે. ચંદ્ર કેતુ છે ને મનના સ્થાનમાં છે, અને મેં કીધું ચંદ્ર મનનો તારક છે. અમુક વખત તમને કારણ વગર તમારો મૂડ ના હોય. ઘણા લોકોને આવું થતું હશે સાહેબ, કારણ વગર તમારું મૂડ ના હોય, કારણ વગર કોઈ વસ્તુ ગમે નહીં, ઘરની બહાર જવું ગમે નહીં, ઘરની અંદર બેસવાનું શાંતિથી આમ કહેવાય ને ઊંઘવું ગમે, પડતા જ મૂક્યા કરો, આવું બધું અમુક વખત થતું હોય. તેની પાછળ લગ્નમાં ચંદ્રકેતુ હોય, ચંદ્રકેતુ જવાબદાર હોય ત્યારે આ વસ્તુ બને છે. તો ચંદ્ર એ મન છે ને સૂર્ય એ આત્મા છે. આપણા જ્યોતિષમાં વર્ષો પહેલા ઋષિમુનિઓ લખ્યું કે સૂર્ય તમારી આત્મા છે ને ચંદ્ર મન છે. જો તમારું સૂર્ય અને ચંદ્ર બંને એક ફ્રીક્વન્સીમાં ચાલતું હોય તો તમે કોઈ પણ વ્યક્તિને સજીવન કરી શકો, કોઈ વ્યક્તિને જાગૃત કરી શકો. તો તમારે પણ બેન ચંદ્રકેતુની લગ્નમાં દ્રષ્ટિ હોવાથી આ સમસ્યા છે. તમે જ્યારે પણ સ્નાન કરવા બેસો ત્યારે ચપટી મીઠું અને કોફી નાખીને સ્નાન કરો. ચંદ્રનો મંત્ર છે ઓમ સોમ સોમાય નમઃ. એ મંત્રનો જાપ. અને દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ભગવાન ચંદ્રને દર્શન કરવાનું રાખો. જ્યારે પણ ભગવાન
ચંદ્ર તમને આકાશમાં દેખાય ત્યારે એમના દર્શન કરો, એનાથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 23/5/2002. જી મારા બાબાનો પ્રશ્ન છે. જી સ્થળ અને સમય કહેશો. સમય સવારના 6 વાગે. જી જન્મ અમદાવાદ. જી એનું આગલું ભવિષ્ય કેવી રીતે રહેશે? લવ મેરેજ કરશે તો પછી મેરેજ કરશે? કન્યા રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનું લગ્ન, ગુરુવારનો દિવસ, હસ્ત નક્ષત્ર અને બારસની તિથિ છે. 7મા સ્થાનનો માલિક કેતુ બન્યો છે, 5મે ચંદ્ર છે. ચંદ્ર છે ને પ્રેમનું સ્થાન છે સાહેબ. તમારે 5મું સ્થાન બહુ સારું હોય ને તો વ્યક્તિ પ્રેમ લગ્ન કરે, પણ કુંડળીમાં જોતા ખબર પડે છે કે લગ્નમાં સૂર્ય શનિની દ્રષ્ટિ બની છે 7મા સ્થાનમાં, જેથી છોકરો કદાચ પ્રેમ લગ્ન કરશે ને તો પણ લાંબુ ચાલશે નહીં, લગ્ન ભંગ થાય એવા છે. તો એને અરેન્જ મેરેજ એના માટે સર્વશ્રેષ્ઠ રહેશે. માતા પિતાની સંમતિ સર્વશ્રેષ્ઠ રહેશે. માતા પિતાની સંમતિથી જો લગ્ન કરશે તો જીવનમાં આગળ વધશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. અમારે જણાવવાનું છે લગ્નનો યોગ નથી આવતો. જન્મ સમય, સ્થળ અને કહેશો તમારો. જન્મ તારીખ. જન્મ તારીખ છે 13/8/2003. જી સમય. સમય 8 વાગે સવારે. જી સ્થળ. જન્મ સ્થળ કહેશો આપનો. હેલો. હા જન્મ સ્થળ કહેશો. મહુવા. જી હવે આપની સમસ્યા જણાવો. કુંભ રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન, સદભિષા નક્ષત્ર અને પ્રદોષનો જન્મ છે, બુધવારનો દિવસ, ને તમારી સમસ્યામાં લગ્ન નો વિલંબ છે. હવે ભાઈ મંગળ છે, જો મંગળ શત્રુના ઘરનો છે, 7મે મંગળ છે, શત્રુના ઘરનો છે, એટલે 30 વર્ષ, કેટલા? 30 years, 30 વર્ષ સુધી લગ્નના યોગ પ્રબળ ના બને. એટલે હજી તો તમારી પાસે ઘણો સમય છે. લગ્ન કરતા પહેલા તમારા કરિયર પર ફોકસ કરો. 10મે રાહુ તમને કરિયરમાં અસફળતા અપાવે છે. પહેલા કરિયરમાં સફળ થાવ અને પછી લગ્ન કરજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો. જી 9/12/2011. જી હાલો. જી સમય અને સ્થળ કહેશો. આપણે સમય છે 3:25 છે જી અને સ્થળ છે જન્મ સ્થળ ડભોઈ. જી આપનો પ્રશ્ન કહેશો. જન્મ સ્થળ ડભોઈ જી હવે આપનો પ્રશ્ન જણાવો. અને છોકરી આ વિધિ છે. જી સમસ્યા શું છે આપની? ભણવા અભ્યાસ માટે છે ને એમાં તો થોડું કાચું પડે છે અને આત્મામાં આવી છે એટલે એનું ભવિષ્ય કેવું રહેશે ભણવામાં? એને ભણવામાં કાચી છે એટલે કે એનું મુખ્યત્વે કારણ સાહેબ તમે જો તો બુધ 12મે છે, મીન રાશિનો બુધ નબળો થયો એટલે માણસ ભણવામાં નબળું જ હોય, સ્વાભાવિક વસ્તુ છે. મીન રાશિનો બુધ નબળો એટલે વ્યક્તિ ભણવામાં નબળું હોય. એના માટે એને રોજ તુલસીના 2 પાન, દરરોજ જે બુધનો મંત્રનો જાપ, ઓમ બુમ બુમ બુધાય નમઃ, અને બુધ કવચનો પાઠ અને એક બુધનું યંત્ર, આ વસ્તુઓ એની સાથે રખાવડાવો, મંત્ર જાપ કરાવો, બુધનું યંત્ર પોતાની પાસે રાખે, બહુ જ સારું રહેશે, ભણવામાં હોશિયાર બનશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 હા નમસ્તે. નમસ્કાર. 17/7/1992. 17/7/1992. જી સમય. 17/7/1992. સમય સાંજે 5:30. જી કારકિર્દી વિશે. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ મહેસાણા. જી 10મા સ્થાનમાં તમારે જોવા જાવ તો કન્યા રાશિનો ચંદ્ર છે, બુધ અને સૂર્ય અને શુક્ર ત્રણે ખાડે બેઠા છે. શનિ સારો છે, શનિની પૂજા ઉપાસના તમને લાભદાયી ફળ આપે. હવે આમાં 10મા સ્થાનનો માલિક ચંદ્ર બન્યો છે ને, જે ખાડે છે એટલે તમારી સ્થિરતા નથી, જેના કારણે હેરાનગતિનો સામનો કરવો પડે છે. તો એક કામ કરો, દરરોજ નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને
દૂધ અને સફેદ ફૂલ આપવાનું રાખો અને દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનો રાખો. આગળથી તમારા જીવનમાં લાભદાયી ફળો મળી જશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને વસ્તુઓ ખોવાય નહીં તેનું ખાસ ધ્યાન રાખે. તમારી પોતાની વસ્તુઓ ખોવાઈ ના જાય અથવા ક્યાંય આડી અવળી મુકાઈ ના જાય અથવા તો આડી અવળી મુકાઈ જાય યાદ ના રહે, આવું બધું બને નહીં. ધ્યાન રાખજો. કાલે તુલા રાશિ મન વિચલિત થઈ શકે છે, મન ઉપર કોઈ સમસ્યાઓ થઈ શકે છે, આત્મવિશ્વાસમાં વધારો થાય, આત્મવિશ્વાસમાં લાભ થાય, ગુસ્સા પર કાબુ રાખો. લાલ શુભ કલર શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને હૃદયને આરામ આપવો જરૂરી છે. તમારા હૃદયને આરામ આપશો, ધન ખર્ચ થાય, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે. સફેદ શુભ કલર શુભાંક 1 છે. ધન રાશિને સમસ્યાઓનો ઉકેલ મળશે. ઉધાર કોઈને આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે, માટે ઉધાર આપવું કે લેવું નહીં. કામના સ્થળે સફળતા મળે. જીવનમાં નવા વળાંક આવે. કાળો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને નકારાત્મક ઉર્જાઓનો સંચાર થાય, મતભેદનો સામનો કરવો પડે, મોસાળ પક્ષથી લાભ થાય, ઊંઘમાં તકલીફ રહે, ઊંઘવામાં તકલીફ થાય, પૂરતી ઊંઘ ના થાય, પૂરતી નિંદર ના થાય. ગુલાબી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિને સ્વાસ્થ્ય સારું જણાય, ભેટ સોગાદ મળે, મિત્રો સાથે દિવસ આનંદ થાય, ધાર્મિક કાર્ય થાય. જાંબલી શુભ કલર શુભાંક 5. મીન રાશિ ધન બચાવીને રાખો, પૈસા બચાવીને રાખજો. નવી તક થાય, નવી તક જણાય, જીવનમાં નવો વળાંક આવે. ચોક્કસથી જીવનમાં કોઈ નવા વળાંક તમારી રાહ જોઈ રહ્યા છે. સારો દિવસ છે, આનંદમય દિવસ છે, ચિંતા કરવાની બાબત નથી. નારંગી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લખમાબેન સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો એમને ઉપાડ્યું છે સરસ મજાનું 6 ઓફ પેન્ટિકલ્સ. 6 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ શું સૂચવી રહ્યું છે? સર્વપ્રથમ તો 6 ઓફ પેન્ટિકલ્સ લખે છે ગિવિંગ, રિસીવિંગ, શેરિંગ, વેલ્થ, જનરોસિટી, ચેરિટી અને શેરિંગ. તમે જે તે કમાઓ છો એના 10% નો હિસ્સો દાન પુણ્યમાં આ વર્ષે કરવાનું રાખજો. ભગવાન તમને એનાથી પણ વધારે આપશે. મૂંગા પ્રાણીઓની સેવામાં, નિર્ધન વ્યક્તિઓની સેવામાં જમવાનું રખજો, ભોજન અપાવજો. સારું, મૂંગા પ્રાણીઓની સેવા કરજો. ઘણું ભગવાન તમને આ વર્ષે આપવાના છે અને તમારે લોકોની જોડે શેરિંગ કરીને એને આગળ વધારવાનું છે. તો આ વસ્તુ ખાસ યાદ રહે. સાથે તમારે આ વર્ષે કોઈ દેવું, લોન કે કંઈ પણ બાકી છે તે પૂર્ણ થશે. મોટા ભાગના માથા ઉપરથી જે જવાબદારીઓ છે તે ઘટશે. મોટા ભાગની જે માથા પર ખોટી દેવા લઈને બેઠા છો, લેણા લઈને બેઠા છો તે પૂર્ણ થશે. નવા વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે. શું કરવાથી આખું વર્ષ સારું અને સુંદર જાય? કાલે જેનો પણ જન્મદિવસ છે એ નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુને પીળું ફૂલ ચડાવે અને ચંદનનું અત્તર લગાવીને ઘરની બહાર જશે તો આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. તો કાલે આટલું અવશ્ય કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. સૌને ખૂબ શુભેચ્છાઓ. જો કોઈ તમારે પણ પ્રશ્ન હોય તો હવે નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.